હરિયાણામાં જે બેઠક ઉપર સૌ કોઈની નજર હતી એ ઝુલાના વિધાનસભા બેઠક પણ રહી, કેમ કે વિનેશ ફોગાટ ત્યાંથી ચૂંટણી લડ્યા અને એવા સમયે એમના નામની જાહેરાત થઈ જ્યારે જે કોન્ટ્રોવર્સીસ થઈ અને એ પછી તેમનું કોંગ્રેસમાં જોડાવું, એ કોન્ટ્રોવર્સીસ દરમિયાન પ્રધાનમંત્રીનું દીકરીનો જુસ્સો વધારવાની વાત કરવી અને એ પછી વિનેશ ફોગાટનું કોંગ્રેસમાં જોડાઈને અત્યારે 4437 મતથી આગળ હોવું એ કોંગ્રેસ માટે કેટલી જીત અને ભારતીય જનતા પાર્ટી માટે કેટલી મોટી અસફળતા? હવે એવું છે કે તમે કોઈ પણ પ્રદેશની ઇલેક્શનનું રિઝલ્ટ આવે ને એની પાછળના જે વિવિધ મુદ્દાઓ હોય છે ને, તો જેમ આપણે કહીએ છીએ કે 12 ગૌએ બોલી બદલાય, એમ લિટરલી 12 ગૌએ છે ને પોલિટિકલ ઇશ્યુઝ બદલાય. હું તમને થોડીક પાછળ લઈ જવાની વાત કરીશ. તમારી જ નેશનલ ચેનલનું 2019ની અંદર જે રિપોર્ટર્સ હતા એમણે ડાંગ જિલ્લાની અંદર પ્રવાસ કરીને ત્યાં મેઇન હાઈવે જે રોડ હોય ત્યાં આગળ ઊભા રહીને એક સર્વે કર્યો હતો અને એમણે જે પણ આવતા જતા હોય ગ્રામ્યજનો બધી જ એજ ગ્રુપના હતા અને એમને પૂછવાનો પ્રયત્ન કર્યો કે ભારતના વડાપ્રધાન કોણ છે. 2019ની વાત કરી રહ્યો છું. તો એમાંથી કોઈ 70-75 વર્ષના હતા, એમણે કહ્યું ઇન્દિરા ગાંધી. કોઈએ અપડેટેડ વર્ઝન આવ્યું, કોઈ 50 વર્ષનું, એમણે કહ્યું કે ના એ તો ગુજરી ગયા છે, રાજીવ ગાંધી છે. હવે આ વસ્તુ એક સામાન્ય રીતે કોઈ એમ સમજે કે ભાઈ એ લોકોની સુધી માહિતી પહોંચી નથી, એટલા લોકો અભાવ રહ્યો છે ત્યાં આગળ. તો ત્યાં આગળ તમે G20ને પ્રેસિડેન્ટશિપ કરી કે 700 બિલિયન્સને તમારું એક્સચેન્જ ઓળંગી ગયું, આ મુદ્દા છે જ નહીં ત્યાં આગળ. જ્યારે એમને એ ખબર ના હોય કે ભારત દેશના વડાપ્રધાન કોણ છે અને આપણે કોઈ નેરેટિવ બાંધી દઈએ, બરાબર છે, કે પપ્પુ વિરુદ્ધનો જે નેરેટિવ હતો અથવા તો પપ્પુનો નેરેટિવ ચાલી ગયો અથવા તો મોતના સોદાગરનો નેરેટિવ ચાલી ગયો, તો એ આપણી લોકોની શું છે કે બૌદ્ધિક પરિપક્વતા છે.